આવો આજે એક એવી ગાથામાં ઉતરીએ જ્યાં ભક્તિની સૌથી મોટી પરીક્ષા થાય છે અને ક્ષમાનું સૌથી મોટું સ્વરૂપ પ્રગટ થાય છે. આપણે વાત કરીશું ઘૃષ્ણેશ્વરની, 12 જ્યોતિર્લિંગોમાંનું એ અંતિમ સ્થાન જેની કથા આપણને શીખવે છે કે સાચી શક્તિ કોને કહેવાય. આપણે જ્યારે શિવનું નામ લઈએ ત્યારે મનમાં શું આવે? તાંડવ, વૈરાગ્ય, શક્તિ, ખરું ને? પણ અહીં કૃષ્ણેશ્વરમાં મહાદેવની ઓળખ કંઈક જુદી જ છે. અહીં એ શક્તિશાળી નથી પણ કરુણામય છે. એક એવું સ્વરૂપ જે ક્રોધને પણ ક્ષમાથી જીતી લે છે. તો આ આખી કથાનું કેન્દ્ર કોણ છે? કોઈ રાજા મહારાજા નહીં, પણ એક સાધારણ સ્ત્રી. નામ હતું એનું ઘુષ્મા. એની ભક્તિમાં કોઈ દેખાડો નહોતો, કોઈ મોટા યજ્ઞ કે મંત્રોચ્ચાર નહોતા. હતી તો બસ એકદમ મૌન, અડગ શ્રદ્ધા. ઘુષ્માનું જીવન તમે જુઓ તો એક બહુ જ સરળ નિયમથી ચાલતું હતું. પણ એ નિયમ ક્યારે તૂટ્યો નહીં. ગમે તેવા સંજોગો હોય, તડકો હોય કે છાયો, એક પણ દિવસ એવો નહોતો જતો જ્યારે એણે શિવની આરાધના ન કરી હોય. અને એની પૂજા કરવાની રીત પણ કેટલી અનોખી. એ શું કરતી ખબર છે? દરરોજ પોતાના હાથે પૂરા ધ્યાન અને પ્રેમથી માટીના શિવલિંગ બનાવતી. એક બે નહીં, પૂરા 101. જાણે એનો દરેક શ્વાસ, દરેક ભાવ એ માટીના કણમાં ભળી જતો. પછી એ પૂજા પૂરી થાય એટલે એ બધા જ 101 શિવલિંગને બહુ જ આદર સાથે નજીકમાં જ આવેલા શિવાલય તીર્થકુંડમાં વિસર્જિત કરી દેતી. બસ આ જ એનો રોજનો ક્રમ. એની નિષ્ઠાનું આનાથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે? પણ કહેવાય છે ને કે સાચા ભક્તની પરીક્ષા હંમેશા કઠોર હોય છે. વિધિએ પણ ઘુષ્માની શ્રદ્ધાને ચકાસવાનું નક્કી કર્યું. અને એના જીવનમાં એક એવું તોફાન આવ્યું, એક એવું દુઃખ આવ્યું જે કોઈને પણ હચમચાવી નાખે. અને આ દુઃખ આપનાર કોણ હતું? કોઈ બહારનું નહીં, પણ ઘુષ્માની પોતાની જ બહેન ઈર્ષા. ઈર્ષાની આગમાં એ એટલી બળી રહી હતી કે એણે ઘુષ્માના એકના એક દીકરાનો જીવ લઈ લીધો. વિચારો, પોતાના આ પાપને છુપાવવા એણે શું કર્યું? એણે એ દીકરાના મૃતદેહને એ જ પવિત્ર કુંડમાં ફેંકી દીધો. એ જ કુંડ જ્યાં ઘુષ્મા રોજ શિવલિંગનું વિસર્જન કરતી હતી, જ્યાં પૂજા થતી હતી, ત્યાં જ અપરાધને છુપાવવામાં આવ્યો. હવે જ્યારે એક માને આ ખબર પડે ત્યારે એની શું હાલત થાય? ઘુષ્માની પ્રતિક્રિયા શું હશે? શું એણે ચીસો પાડી હશે? બદલો લેવાનું વિચાર્યું હશે? બસ આ જ સવાલ આ કથાનો આત્મા છે. અને જવાબ એવો છે જે આપણી કલ્પના બહારનો છે. એની આંખમાં એક આંસુ પણ નહીં, એના મોઢા પર કોઈ વિલાપ નહીં, અને મનમાં બદલાનો તો વિચાર સુદ્ધા નહીં. એ તો જાણે કશું બન્યું જ નથી એમ માનીને પોતાના રોજના નિયમ મુજબ પૂજા કરવા બેસી ગઈ. શ્રદ્ધા જાણે દુઃખ કરતાં મોટી થઈ જાય ત્યારે આવું જ થાય. ઘુષ્માની આ સ્થિરતા, આ અકલ્પનીય ભક્તિ જોઈને સ્વયં મહાદેવનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એ પોતાના ભક્તની આવી કઠોર પરીક્ષા લાંબો સમય જોઈ ન શક્યા અને એટલે એ પ્રગટ થયા. અને જેવી ઘુષ્માએ પોતાની પૂજા પૂરી કરી, જ્યો છેલ્લો શિવલિંગ કુંડમાં વિસર્જિત કર્યો, એ જ ક્ષણે એક ચમત્કાર થયો. એ જ કુંડમાંથી એનો દીકરો જીવતો બહાર આવ્યો, જાણે કોઈ ગાઢ ઊંઘમાંથી જાગ્યો હોય. બસ એમ જ. આ બધું જોઈને મહાદેવ ક્રોધિત થયા. અપરાધીને સજા મળવી જ જોઈએ. એમણે પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું, પણ ત્યાં જ ઘુષ્માએ એમને રોકી લીધા. એણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, જો મારી ભક્તિ સાચી હોય તો જેણે આ અપરાધ કર્યો છે એને ક્ષમા કરી દો, એને સજા ન આપો. જેનો દીકરો માંડ બચ્યો, એ જ માં પોતાના દીકરાના હત્યારા માટે ક્ષમા માંગી રહી હતી. આ ઉદારતા, આ કરુણા જોઈને મહાદેવનું હૃદય ભરાઈ આવ્યું. એ પ્રસન્ન થયા. એમણે કહ્યું, મા ઘુષ્મા, શું જોઈએ છે? અને ઘુષ્માએ પોતાના માટે કશું જ ના માંગ્યું. એણે બસ એટલું જ કહ્યું, પ્રભુ, બસ લોકોના કલ્યાણ માટે તમે હંમેશા માટે અહીં જ રહો. બસ ભક્તની આ નિસ્વાર્થ પ્રાર્થનાથી બંધાઈને મહાદેવ તે જ ક્ષણે ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. અને ઘુષ્માની એ ભક્તિના સન્માનમાં એ સ્થાન કહેવાયું ઘૃષ્ણેશ્વર, એટલે કે ઘુષ્માના ઈશ્વર. આ તો વાત થઈ પૌરાણિક કથાની, પણ આ સ્થાનનો જે ઇતિહાસ છે એ પણ એટલો જ સંઘર્ષમય અને પ્રેરણા આપનારો રહ્યો છે. ચાલો ઇતિહાસના પાના ફેરવીએ. 16મી સદીમાં ઔરંગઝેબે આ મંદિરને તોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એ સફળ ન થયો. પછી 17મી સદી આવી અને છત્રપતિ શિવાજીના પિતાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને છેવટે 18મી સદીમાં
ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકરે આ મંદિરને એ ભવ્ય સ્વરૂપ આપ્યું જે આજે આપણી સામે છે. પણ એક વાત જાણવા જેવી છે. ઔરંગઝેબ કેમ નિષ્ફળ ગયો? એવું કહેવાય છે કે એ સમયે મંદિરનો જે મુખ્ય દરવાજો હતો એ એટલો નાનો હતો કે અંદર જવા માટે માથું નમાવવું પડતું હતું, અને જેનો અહંકાર પર્વત જેવડો હોય એ ભક્તિ સામે માથું ક્યાંથી નમાવે? બસ એટલે જે ક્યારે મંદિરને અપવિત્ર ન કરી શક્યો. તો આ આખી કથા, આ આખો ઇતિહાસ આપણને શું શીખવી જાય છે? આજના સમયમાં ગૃષ્ણેશ્વરનો સંદેશ શું છે? સંદેશ બહુ જ સ્પષ્ટ અને ઊંડો છે. પહેલું, સાચી ભક્તિ પૂજાપાઠમાં નહીં પણ કરુણામાં છે. બીજું, સાચી શ્રદ્ધા ગુસ્સાથી નહીં પણ દુઃખમાં રાખેલી ધીરજથી પરખાય છે. અને સૌથી મહત્વનું, ઈશ્વરને પામવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો તપ નથી, ક્ષમા છે. ગૃષ્ણેશ્વરનો સાર બસ આટલો જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું સર્વસ્વ ગુમાવી દે પણ પોતાની અંદર રહેલી માનવતા નથી ગુમાવતો, ત્યારે મહાદેવ એનાથી દૂર નથી હોતા, એની પાસે જ હોય છે. બસ આ જ આ જ્યોતિર્લિંગનો શાશ્વત સંદેશ છે.